શક્તિપીઠ અંબાજી ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ અંબા માતાના ચરણોમાં શીશ ઝુકાવ્યું। અધિક કલેક્ટર કૌશિક મોદી દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું। સંધ્યાકાળે અધ્યક્ષ શંકર ચૌધરી અંબાજી મંદિરે દર્શનાર્થે પહોંચ્યા હતા। મંદિરમાં સાયકાળ આરતીના દર્શન કર્યા હતા। શંકરભાઈ ચૌધરીએ આરતીની લોહ લઈ માથે ચડાવી હતી। મંદિરના પૂજારીએ શંકરભાઈ ચૌધરીને કુમકુમ તિલક કરીને માતાજીની ચૂંદડી અર્પણ કરી હતી। આજે વિશ્વ મહિલા દિવસના ઉપલક્ષમાં શંકરભાઈ ચૌધરીએ શક્તિપીઠ અંબાજીમાં દર્શન કરીને રાજ્ય સહિત દેશભરની બહેન દીકરીઓ તમામ મહિલાઓને વધુ સશક્તિકરણ અર્પવા માતાજીને પ્રાર્થના કરી હતી। અંબાજી ભાજપ મંડળના પ્રમુખ અભિષેક જૈન તથા અંબાજી મંડળના પ્રભારી બકુલેશ શુક્લે પાઘડી પહેરાવી સ્વાગત કર્યું હતું। પૃથ્વી પરની તમામ માતૃશક્તિ બહેનોએ મા જગદંબાનું સ્વરૂપ છે। તેમના માટેનું કંઈ સારું કામ કરી એમને સ્વમાન મળે, તેમનું સશક્તિકરણ થાય, મા જગદંબાની પૂજા છે। મહિલા દિન નિમિત્તે દેશની તમામ માતાઓ બહેનોને હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું।